તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું ચેપ્ટર નંબર 2 બહુપદીઓ 6 માર્ક્સનું. જૂના બોર્ડમાં જેટલા બી આઈએમપી દાખલા પૂછાયા એ બધું આપણે જોઈ લઈશું આજના વિડીયોમાં. ફાસ્ટ ટ્રેક રિવિઝન. તો સૌથી પહેલો દાખલો, જેના શૂન્યનો સરવાળો અને ગુણાકાર અનુક્રમે -3 અને 2 હોય તેવી દ્વિઘાત બહુપદી મેળવો. માર્ચ 2022માં પૂછાયેલો હોય. તો ચલો ચાલુ કરીએ. સૌથી પહેલા લખવાનું, ધારો કે માંગેલ દ્વિઘાત બહુપદી x² + bx + c ના શૂન્યો આલ્ફા અને બીટા છે. ઓકે, શૂન્યો આલ્ફા અને બીટા છે. શૂન્યનો સરવાળો આલ્ફા + બીટા લખી દેવાનો. આલ્ફા + બીટા બરાબર આપેલા -3 સરવાળો અને ગુણાકાર આલ્ફા × બીટા બરાબર 2. ઓકે, આલ્ફા + બીટા હોય તો -b અપંગ a લખી શકાય. -b એટલે આ -3, a નહીં એટલે કશું નહીં તો એ લખ્યું. c અપંગ a, c 2 અને a એટલે 1. ઓકે, હવે b બરાબર થશે 3. ઓકે, a બરાબર 1 અને c બરાબર 2 લખી દીધું. હવે ax² bx + c આ બહુપદી હતી, આપણે ધારી હતી, એમાં કિંમત મૂકી દેવાની a b અને c. a બરાબર હતા 1 તો 1², b બરાબર 3 તો 3x, c બરાબર 2 તો 2. ઓકે, તો આને કહેવાય દ્વિઘાત બહુપદી. અને કોઈ પણ શૂન્યેતર વાસ્તવિક સંખ્યા k માટે k x² + 3x + 2 સ્વરૂપની કોઈ પણ દ્વિઘાત બહુપદી આ શરતને અનુરૂપ બહુપદી છે. શૂન્યેતર વાસ્તવિક સંખ્યા k માટે આગળ k લખી દેવાનું અને કૌંસમાં આ લખી દેવાનું. આ રીતે કૌંસ કરીને આ બહુપદી લખી દેવાનું. ઓકે ડન. હવે આગળ દાખલો બીજો, એમાં શૂન્યનો સરવાળો અને ગુણાકાર √3 અને 1/√3 હોય તે દ્વિઘાત બહુપદી મળવાની. સૌથી પહેલા એ જ ધારી લઈશું. ધારો કે દ્વિઘાત બહુપદી ax² + bx + c ના શૂન્ય આલ્ફા અને બીટા છે. આલ્ફા + બીટા બરાબર √3 થાય. આલ્ફા + બીટાની જગ્યાએ -b અપંગ a લખી શકાય. √3 નીચે 1 લખી દેવાનું. આલ્ફા × બીટા બરાબર 1/√3 થાય. બરોબર, આલ્ફા × બીટા c અપંગ a લખી અને આપેલું છે 1/√3. ઓકે, તો જો c બરાબર 1 થશે, a બરાબર √3 થશે. ઓકે, તો c બરાબર 1 લખી દીધા, a બરાબર √3 લખી. -b અપંગ a બરાબર √3, એ આપણે શોધ્યો. √3 આ તો √3 નીચે લખી દેવાનું. ઓકે, -b √3 અને × √3 થશે. -b બરાબર √3 × √3 3 થશે, તો b બરાબર -3. ઓકે, હવે કશું નહીં, કિંમત મૂકી દેવાની. ax² + bx + c, તો a બરાબર હતા કેટલા? √3 લખી દીધા. x² એમ, b બરાબર અરે -3 તો -3 + c 1 તો આ 1. ઓકે, તો આમ આ એ આપણી બહુપદી √3x² - 3x + 1 અને k સ્વરૂપ માટે k લખવાનો, કૌંસ કરી દેવાનું થાય. ઓકે, તો આગળ દાખલા નંબર 3, એમાં જો p અને q એ દ્વિઘાત બહુપદી mx² - 5x + n ના શૂન્ય હોય તથા p + q બરાબર p × q 10 હોય તો m અને n ની કિંમત શોધો. તો સૌથી પહેલા બહુપદી આપેલી એ લખી દઈએ, m² - 5x + n. તો આ લખી દીધી. હવે આને a, આને b, આને c કહેવાય. a બરાબર m, b બરાબર થશે -5 આર્યા અને c બરાબર n. ઓકે, હવે જો p + q બરાબર 10 આપેલા. p + q શૂન્યનો સરવાળો -b અપંગ a લખી શકાય બરાબર 10. -b કેટલા? -5, તો -b ના -5 a બરાબર m, તો m બરાબર 10 લખ્યા. ઓકે, હવે -+ થઈ જશે. અપંગ અપંગ 10, m આ બાજુ આવી ગયો અને આ 10 આ બાજુ, એટલે 5 અપંગ 10 થયા. 5 × 10, m બરાબર 1/2. એ જ રીતે p × q બરાબર 10 આપેલા જ છે. p × q શૂન્યનો ગુણાકાર c અપંગ a બરાબર c બરાબર કેટલા? n, a બરાબર કેટલા? m બરાબર 10. ઓકે, n શોધવાનું. m આપણે શોધ્યો આ 1/2. ઓકે, તો m ની જગ્યાએ 1/2 લખી 10. m આ બાજુ ભાગાકારમાં તો બાજુ ગુણાકારમાં થશે 10 × 1/2, તો 5 n બરાબર 3 m અને n ની કિંમત આવી ગઈ. ઓકે, આગળનો દાખલો ચોથો, દ્વિઘાત બહુપદી px બરાબર x² + 7x + 10 ના શૂન્ય શોધો. આજે દાખલો માર્ચ 2022 અને 24માં પૂછાયેલો. તો x² + 7x + 10 શૂન્ય શોધવાના, બરાબર 0 લખી દઈશું. હવે સાદુરૂપ આપીએ, x² + 5x + 2x + 10 બરાબર 0. x કોમન, તો x + 5 હશે, +2 કોમન, x + 5 બરાબર 0. x + 5 નો એક કૌંસ, x + 2 નો એક કૌંસ બરાબર 0. x + 5 બરાબર 0 અથવા x + 2 બરાબર 0. તો x બરાબર -5, x બરાબર -2. તો આમ આ જે બહુપદી એના શૂન્ય -5 અને -2 થાય. ઓકે, આગળ
દાખલા નંબર 5મો. એમાં દ્વિઘાત બહુપદીના શૂન્યોનો સરવાળો અને ગુણાકાર આપેલ છે તો દ્વિઘાત બહુપદી શોધો. આ સરવાળોના ગુણાકાર આપેલો -1 4 અને 1 4. સૌથી પહેલા આપણે ધારી લઈશું. ધારો કે ax² + bx + c ના શૂન્યો આલ્ફા અને બીટા છે. બરોબર. હવે આલ્ફા પ્લસ બીટા બરાબર -1/4. તો આલ્ફા પ્લસ બીટાને -b/4 લખી શકાય બરાબર -1/4. ઓકે. આલ્ફા × બીટા 1/4 ગુણાકાર c/4 લખી શકાય બરાબર 1/4. a બરાબર 4, c બરાબર 1 અને d બરાબર 1 થશે. ઓકે. હવે બહુપદીનું સૂત્ર x² + bx + c. a બરાબર 4, b બરાબર 1 અને c બરાબર 1. ઓકે. બધી કે સ્વરૂપમાં આગળ કે કરવાનું કૌંસમાં લખી દઉં. તો હવે આગળ દાખલા નંબર 6. એવી દ્વિઘાત બહુપદી મેળવો જેના શૂન્ય 3 +√2 અને 3 -√2. તો સૌથી પહેલા ધારી લઈશું બહુપદી x² bx + c છે જેના શૂન્ય આલ્ફા બરાબર આ અને બીટા બરાબર આ આપેલ છે. ઓકે. હવે શૂન્યનો સરવાળો આલ્ફા પ્લસ બીટા લખી શકીએ. આલ્ફા બરાબર આપણે 3 +√2, બીટા બરાબર 3 -√2. હવે કૌંસ ખોલો. 3 +√2 + 3 -√2. -√2 -√2 પ્લસ માઇનસ એટલે તો આપણી જોડે આયા 3 3 6 બરાબર. 6 બરાબર શૂન્યનો સરવાળો -b/a લખી શકાય. તો આ છે 6, આ લખ્યા આપણે 6 અને આ છે બરાબર -b/a. ઓકે. આગળ શૂન્યનો ગુણાકાર આલ્ફા × બીટા લખો. આલ્ફા બરાબર 3 +√2, બીટા બરાબર 3 -√2 બરાબર. 3 તરી 9 અને 3 -√2. ઓકે. 3√2 અને ±2 થશે. 3√2 3√2 પ્લસ માઇનસ. હવે 9 - 2 તો 9 માં 2 તો 7. તો 7 નીચે કશું ના તો એટલે c/a. ઓકે. તો -b/a 6. હવે જો આવે -b/a છે અને c/a 7/a આવે. ઓકે. abc ની કિંમત b બરાબર થશે -6, a બરાબર થશે 1 અને c બરાબર 7. ઓકે. તો હવે બહુપદી શોધવાની x² bx + c. a માં x², b -6x + c 7. તો આ બહુપદી આવી x² -1x + 7 કે સ્વરૂપે કે આગળ લખો કૌંસમાં x² -1x + 7. દાખલા નંબર 7. જેના શૂન્યોનો સરવાળો √5 અને ગુણાકાર 3 4 થાય તેવી દ્વિઘાત બહુપદી મેળવો. તો સૌથી પહેલા આપણે ધારી લઈશું. ધારો કે x² + bx + c એ આલ્ફા અને બીટાના શૂન્ય છે. આલ્ફા પ્લસ બીટા √5, આલ્ફા × બીટા 3/5. શૂન્યનો સરવાળો સરવાળો -b/a √5 બરોબર. હવે આ ગુણાકાર c/a 3/5. તો c બરાબર 3 અને a બરાબર 4. b તો b/a -b/a ની જગ્યાએ 4 લખે √5. તો -b એમના 4 બાજુ 4 √5. તો b બરાબર -4/5 આવશે. હવે આમાં કિંમત મૂકી દેવાની x² bx + c. a બરાબર 4x² bx તો -4√5x, c બરાબર 3. ઓકે. કે સ્વરૂપે કે કૌંસમાં 4x² -4 + 3 થાય. ઓકે. દાખલા 7 પૂરો. હવે દાખલા નંબર 8. જો -3 એ બહુપદી p(x) બરાબર x3 12x² + ax + sin એક શૂન્ય હોય તો એની કિંમત શોધો. તો એની કિંમત આ એ શોધવાનું -3 આપે તો p(x) ની જગ્યાએ તો હવે x ની જગ્યાએ -3 મૂકી દઈશું બરાબર. p - 3 બરાબર x³ -3³ + 12 એમના x² ની જગ્યાએ -3 પ્લસ a x ની જગ્યાએ -3 + sin p(-3) બરાબર 0 થઈ જશે. શૂન્ય 3³ -27 12 એમના 3² -3a + sin. સાદુરૂપ આપશો -27 એમના 12 x² -3a એમના + sin. 60 અને 108 થશે. -27 3 આ બાજુ હોય તો બરાબરની આ બાજુ લાવી દીધા તો +3a થઈ ગયા. -17 એટલે 3a બરાબર 141 થશે. 168 માંથી 27 જશે તો 141. a બરાબર 141 / 3 તો a બરાબર 47 આવે. તો આમ એની કિંમત 47 આવે. ઓકે. આગળ દાખલા નંબર 9. ચકાસો કે 3 - 1 -1/3 એ ત્રિઘાત બહુપદી p(x) ના શૂન્ય છે. આમાં તો બધામાં p(x) ની જગ્યાએ p(3) મૂકીશું, p(-1) મૂકીશું અને p(-1/3) મૂકીશું. સૌથી પહેલા p(3) મૂકીશું. x ની જગ્યાએ 3 3 3 મૂકી દઈશું બરાબર. તો 3 3³ 5 3 નો વર્ગ 11 સાદુરૂપ આવે 3 3³ 27 5 એમના 3 નો વર્ગ 9 33 -3 27 × 3 = 81 -9 × 45 -33 -3
81 એમને 45 33 3 81 81 માઇનસ 81 0 તો પી ઓફ 3 બરાબર આવે 0 તો ત્યાં ને આનું શૂન્ય કહેવાય. ઓકે આગળ -1 મૂકશું. હવે એ જ રીતે x ની જગ્યાએ -1 મૂકશું બધામાં x ની જગ્યાએ. ઓકે તો ત્યાં -1 નો ક્યુબ -5 1 મૂકી દો 1 મૂકી દીધો. ઓકે સાદું આવશે. ત્યાં -1 નો ક્યુબ -1 -5 એ -1 નો વર્ગ 1 પ્લસ માઇનસ અને માઇનસ પ્લસ 11 -3 સાદું ભાગ દો -3 થશે -5 થશે પ્લસ 11 -3 11 એમને 3 5 અને 3 -11 તો 11 -11 0 તો પી ઓફ -1 બી 0 આવે. ઓકે તો એ જ રીતે હવે પી ઓફ -1 3 મૂકીશું. ઓકે x ની જગ્યાએ -1.3 -1.3 -1.3 તો સાદું ખાલી 3 તો એમને એમ રહેશે. -1.3 નો ક્યુબ થશે -1.27 -5 એમને -1.3 નો વર્ગ થશે 1/9 માઇનસ માઇનસ પ્લસ 11.3 થશે -3. હવે 3 9 તરી 27 થશે -1/9 -5/9 પ્લસ 11 -3. ઓકે 11 એમને લખીએ 5 ને 1 6/9 લખી દે -3 નીચે કશું નહીં લઈ. હવે આનું 3 9 અને 1 નો લસા 9. ઓકે તો હવે જો નીચે તો 9 આવી જશે. અહીંયા લસા 9 આવે એટલે 3 તરી 11 તરી 33 9 1 1 ઉપર 6 1 વડે ગુણો તો 6 અને 1 9 9 તો ઉપર 9 તરી 27. ઓકે 33 - 6 27 9 તો 33 - 33 થશે 0 આપણું બરાબર 0 બરાબર 0. તો આમ 3 - 1 -1 પી ઓફ x બરાબર 3x -5² -11x -3 નો શૂન્ય છે. તો આ તેને શૂન્ય થાય. ઓકે આગળ દાખલા નંબર 10 એમાં નીચે દર્શાવેલ દ્વિઘાત બહુપદીના શૂન્યો શોધો તથા શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. ² - 4x + 1 બરાબર 0. ઓકે સાદું ભાગીએ શૂન્ય શોધવા 4² - 2x - 2x + 1 બરાબર 0 થશે. કોમન નીકળશે બંનેમાં 2x તો 2x - 1 આ બંનેમાં કોમન નીકળશે -1 2x - 1 બરાબર 0. 2x - 1 નો એક કૌંસ અને 2x - 1 નો બીજો કૌંસ બરાબર 0. 2x - 1 બરાબર 0 2x - 1 બરાબર 0. s બરાબર 1/2 અને s બરાબર 1/2 તો s બરાબર 1/2 અને 1/2 શૂન્ય કહેવાય. હવે શૂન્યનો સરવાળો બરાબર 1/2 + 1/2 બરાબર 1 આવશે. આગળ બહુપદીનો સરવાળો બહુપદીના શૂન્ય -b/a કહેવાય. તો -b/a તો -b એટલે -4 અને a એટલે 4. ઓકે -b એટલે માઇનસ આના અને b બરાબર -4 તો 4 × 4 બરાબર 1 બંને સેમ આવ્યા. ઓકે આગળ શૂન્યનો ગુણાકાર 1 × 1 બરાબર 1/4 થશે અને બહુપદીના શૂન્ય c/a c આ 1 અને a આ 4 c ને કહેવાય અચળ પદ a ને કહેવાય સ્ક્વેરનો સહગુણક. ઓકે તો હવે c/a 1/4 તો c/a 1/4. ઓકે ડન. હવે પછી દાખલા નંબર 11 જો આલ્ફા અને બીટા એ બહુપદી p of x ના શૂન્ય હોય તો α² β² નું મૂલ્ય શોધો. તો p of x બરાબર આ બહુપદી આપેલી α + β શોધી લઈશું. α ± b/a 14.3 થશે. α × β બરાબર c/a 15/3 થશે. 3 × 5 15 5 આવ્યું. હવે α² + β² શોધવાનું. તો α² + β² બરાબર α + β નો વર્ગ -2α β α + β આપણે શોધ્યું 14.3 તો એ લખ્યા 14.3 અને -2 એમને α × β 5 આવ્યા તો 5 લખ્યા સાદું 14 નો વર્ગ 194 3 નો વર્ગ 9 -5 2 10. હવે 194 એમના લસા થશે 90 આપણને નીચે આવશે 9. ઓકે 194 માં 90 જાય તો 156 તો α² + β² બરાબર 156. ઓકે ડન. તો હવે આગળ દાખલા નંબર 12 બહુપદીના શૂન્યનો સરવાળો અને બહુપદીના શૂન્યો ગુણાકાર અનુક્રમે 9 અને 14 છે તો તે પરથી દ્વિઘાત બહુપદી શોધો. તો જો સૌથી પહેલા ધારો કે x² bx + c એ આલ્ફા અને બીટાના શૂન્ય છે. ઓકે તો જો α + β બરાબર 9 -b/a બરાબર 9 α × β બરાબર 14 c/a બરાબર 14.
તો c બરાબર 14, a બરાબર 1 અને માઇનસ b બરાબર 9, એટલે b બરાબર -9 આવે. ઓકે, જો c બરાબર હશે 14, બરાબર 1 માઇનસ b બરાબર 9, તો b બરાબર -9. ઓકે, તો હવે x² bx પ્લસ c બહુપદી, તો a ની જગ્યાએ 1x² માઇનસ b ની જગ્યાએ -9x પ્લસ c બરાબર 14, અને k માટે k કરીને બહુપદી લખી દેવાની, બહુપદી થાય. ઓકે, માર્ક્સમાં બોર્ડમાં જૂના પૂછાયેલા દાખલા, બરોબર, તો એમાં સહગુણકો વચ્ચેનો સંબંધ. તો પહેલો દાખલો, નીચે દર્શાવેલા દ્વિઘાત બહુપદીના શૂન્ય શોધો તથા તેના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. તો આ રહી બહુપદી. ઓકે, દ્વિઘાત બહુપદી બરાબર 0 લખી દીધા. હવે x² -13x -11x પ્લસ 143 બરાબર 0. x કોમન કાઢ્યો આ બંનેમાં, તો x -13 થશે, -11 કોમન, x -13 બરાબર 0. તો x -13 અને બીજું કૌંસ x -11 બરાબર 0. તો x બરાબર 13 અથવા x બરાબર 11 થાય. 13 અને 11 એ બહુપદીના શૂન્ય થાય. હવે શૂન્યનો સરવાળો 13 પ્લસ 11 24 થાય, અને બહુપદીના શૂન્યનો સરવાળો -b અપન a -b એટલે 24 અપન a એટલે 1, તો 24 અપન 1 આવે, એટલે -b ને લખાય -x નો સહગુણક, a ને x² નો સહગુણક. શૂન્યનો ગુણાકાર 13 અને 11 143, બહુપદીના શૂન્યનો ગુણાકાર c અપન a, c એ 143, c એ બરાબર છે, c ને કહેવાય અચળ પદ, એને કહેવાય x² નો સહગુણક, c અપન a, તો c અપન a, c 143, a 1. ઓકે, તો આ c અપન a. ઓકે, ડન. આગળનો દાખલો, એમાં x² -7 ના શૂન્ય શોધો તથા શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. તો સૌથી પહેલા x² -7 બરાબર 0 કરી દઈશું, x નો વર્ગ -7 ની જગ્યાએ √7 નો વર્ગ કરી દઈશું બરાબર 0. તો x -7 અને x પ્લસ √7, x -√7 અને x પ્લસ √7 બરાબર 0 લખીએ. તો x બરાબર છે √7 અથવા x બરાબર -√7. તો આ √7 અને -√7 શૂન્ય થાય. હવે શૂન્યનો સરવાળો √7 પ્લસ કૌંસમાં -√7, તો √7 - √7 આવશે 0. હવે બહુપદીમાંથી શૂન્યનો સરવાળો -b અપન a, -b અહીંયા આપેલા b નહીં આપેલા, તો 0 થશે, 0 અપન 1 બરાબર 0. ઓકે, તો હવે b ની જગ્યાએ લખી શકીએ -x નો સહગુણક, a એટલે x² નો સહગુણક. શૂન્યનો ગુણાકાર, શૂન્ય હતા √7 -√7 આવશે -7. બહુપદીના શૂન્યનો ગુણાકાર c અપન a, c બરાબર -7, a બરાબર તો -7. c ને અચળ પદ કહેવાય, એને x² નો સહગુણક, c અપન a, તો c અપન a -7 અને a. ઓકે, ડન. નો દાખલો ત્રીજો, દ્વિઘાત બહુપદી 6x² -3 7x ના શૂન્ય શોધો તથા શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. તો જો આ રહી બહુપદી, આને પહેલા ગોઠવીશું. 6x² -7x -3 બરાબર 0 લખીએ. હવે સાદું પડે, 6x² -9x પ્લસ 2x -3 બરાબર 0. તો 6x² -9x પ્લસ 2x -3 બંનેમાં કોમન, આ બંનેમાં કોમન કાઢશો અને આ બંનેમાં કોમન કાઢશો. તો આ બંનેમાં કોમન નીકળશે 3x, બાકી 2x -3 એમને, પ્લસ આ બંનેમાં કોમન નીકળશે 1 અને 2x -3 બરાબર 0. હવે આનું કૌંસ એક આ થશે અને આ બંનેનું કૌંસ આ થશે બરાબર 0. 2x -3 બરાબર 0 અને 3x + 1 બરાબર 0. ઓકે, તો x બરાબર 3/2 થશે અને x બરાબર -1/2. તો આ બંને આયા શૂન્ય. હવે શૂન્યનો સરવાળો 3√2 -1/3 બરાબર, સાદું પાડશું 3 × 9 2 × 2 આપણ 3 2 6, 9 માં 2 જાય તો 7 અપન 6. બહુપદીના શૂન્યનો સરવાળો -b અપન a થાય, તો -b અપન a, -b અપન a, -7 અપન 6 થાય. તો માઇનસ ના માઇનસ અને b એ -7 એ આયા છે, તો 7 અપન 6. -b અપન a, -b અપન a ને લખાય -x નો સહગુણક અને x² નો સહગુણક. આગળ શૂન્યનો ગુણાકાર 3√2 -1/3, 3 - 3 √6. બહુપદીના શૂન્ય ગુણાકાર c અપન a, c એ -3 અને a છે 6. તો c ને કહેવાય અચળ પદ, એને કહેવાય x² નો સહગુણક. તો આ સંબંધ ચકાસી લીધો. આગળ દાખલા નંબર 4, જો આલ્ફા અને બીટા એ દ્વિઘાત બહુપદી x² -5x + 3 ના શૂન્ય હોય તો એવી દ્વિઘાત બહુપદી મેળવો જેના શૂન્ય 1/α અને 1/બીટા છે. તો x² -5x + 3 બરાબર 0. આલ્ફા પ્લસ બીટા બરાબર -b અપન a લખાય, -b એટલે -5 અપન a એટલે બરાબર 5 આયા. આલ્ફા × b, c અપન a, c એ 3 અને a એ 1, c છે 3, a 1 બરાબર 3 લખાય. હવે 1/α અને 1/બીટાના શૂન્ય છે, તો શૂન્યનો સરવાળો 1/α + 1/બીટા. આલ્ફા પ્લસ બીટા × આલ્ફા × બીટા, આલ્ફા પ્લસ બીટા કેટલા
अरे 5 अल्फा प्लस बीटा 5 अल्फा इंटू बीटा 3 तो अल्फा इंटू बीटा 3 तो 5 अपॉन 3 आए शून्य में शुरुआत। हाँ शून्य में गुना करवाना पण अल्फा इंटू गुना को बीटा 1 अपॉन अल्फा बीटा 1 एम अल्फा इंटू बीटा 3 હવે માંગેલ દ્વિઘાત બહુપદી કે એમના x સ્ક્વેર માઇનસ શૂન્યનો સરવાળો લખી દેવાનો આ રે શૂન્યનો સરવાળો ઓકે અહીંયા આવશે શૂન્યનો ગુણાકાર આ રે શૂન્યનો ગુણાકાર ઓકે 1 अपॉन तो કે એમના x સ્ક્વેર એમના 1 अपॉन અલ્ફા પ્લસ બીટા આપણે શોધ્યા આ રે तो હવે જો कि एक्स स्क्वायर माइनस 5 अपॉन 3x प्लस 1 अपॉन 3 3 लसाव છે તો 3x સ્ક્વેર માઇનસ 5x પ્લસ 1 3 3 ને બહાર કાઢી દઈએ કે પણ 3x સ્ક્વેર માઇનસ 5x પ્લસ 1 કે अपॉन 3 ની જગ્યાએ k ડેશ લખી દઈએ k ડેશ 3x સ્ક્વેર માઇનસ 5x પ્લસ 1 જ્યાં k ડેશ એ શૂન્યતર વાસ્તવિક સંખ્યા છે આ રી આપણને બહુપદી મળી ઓકે નંબર 5 જો બહુપદી x3 3x સ્ક્વેર પ્લસ x પ્લસ 1 ના શૂન્ય આપેલા હોય તો ab અને ab ની કિંમત શોધો ઓકે તો આ રી ત્રિઘાત બહુપદી આપણને આપેલી શૂન્યનો સરવાળો આ શૂન્ય આપેલા આનો સરવાળો 3 a માઇનસ b પ્લસ a પ્લસ a પ્લસ b a માઇનસ a પ્લસ a પ્લસ a પ્લસ b ઓકે તો માઇનસ b અને માઇનસ b જતા રહેશે 1 2 3 તો 3a હવે બહુપદીના શૂન્યનો સરવાળો માઇનસ b આપણને થાય માઇનસ b એટલે માઇનસ 3 પણ 1 છે બરાબર 3 હવે આ બંનેને સરખાઈ દઈએ સરવાળાને 3a બરાબર 3 3 બરાબર 3 પણ 3 બરાબર 3 હવે જ રીતે શૂન્યનો ગુણાકાર તો શૂન્ય આપેલા 1 2 અને 3 નો ગુણાકાર એ એમને a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર ઓકે બહુપદીના શૂન્યનો ગુણાકાર માઇનસ d આપણને થશે ત્રિઘાત માટે d છે 1 અને a છે 1 ઓકે d આપણને 1 upon 1 માઇનસ એટલે માઇનસ બરાબર માઇનસ 1 આવે હવે આ બંને ગુણાકારને સરખાઈ દઈશું ઓકે તો a into બરાબર માઇનસ a ની જગ્યાએ 1 આવશે તો 1 લખી દીધા બરાબર 1 માઇનસ b સ્ક્વેર બરાબર માઇનસ 1 સાદું કરી દે 1 માઇનસ b સ્ક્વેર બરાબર માઇનસ 1 હવે માઇનસ 1 બાદ દે તો પ્લસ 1 b સ્ક્વેર થઈ જશે b સ્ક્વેર બરાબર તો b બરાબર પ્લસ માઇનસ તો a બરાબર 1 હોય અને b બરાબર પ્લસ માઇનસ √2 થાય a બરાબર 1 અને b બરાબર પ્લસ માઇનસ √2 ઓકે હવે સૌથી છેલ્લો દાખલો છઠ્ઠો બહુપદી આપેલી શૂન્ય સુધીને સંબંધ ચકાસો ઓકે તો જો આ બહુપદી 20x સ્ક્વેર પ્લસ 13x માઇનસ 15 બરાબર 0 હવે 20x સ્ક્વેર 13x માઇનસ 15 તો સાદું પાડી 20x સ્ક્વેર પ્લસ 25x માઇનસ 12x માઇનસ 15 બરાબર 0 આ બંનેમાં કોમન કાઢજો અને આ બંનેમાં કોમન કાઢજો ઓકે તો આ બંનેમાં કોમન 5x નીકળશે તો અંદર 5 ચોક 20 4x રહેશે પ્લસ 5 ઓકે આ બંનેમાં માઇનસ 3 કોમન 4x પ્લસ 5 બરાબર 0 આ બંનેનું એક કૌંસ આવશે 4x પ્લસ 5 અને આ બંનેનું એક કૌંસ બરાબર 0 5x માઇનસ 3 બરાબર 4x પ્લસ 5 બરાબર 0 x બરાબર 3 upon 5 થશે અને x બરાબર માઇનસ 5 upon 4 થશે આ અને આ બંનેના શૂન્ય બહુપદીના તો શૂન્યનો સરવાળો 3 upon 5 માઇનસ 5 upon 4 સાદું પાડી દઈએ 4 તરી 12 5 25 upon 5 ચોક 20 ઓકે પછી મેં 12 કીધું માઇનસ 13 upon 20 હવે આગળ બહુપદીના શૂન્યનો સરવાળો માઇનસ b upon માઇનસ b છે તે upon 20 માઇનસ b upon માઇનસ b ને કહેવાય માઇનસ x નો સહગુણક a ને કહેવાય x સ્ક્વેર નો સહગુણક ઓકે માઇનસ b upon તો આગળ માઇનસ b છે તે a છે 20 એ જ રીતે શૂન્યનો ગુણાકાર 3 upon 5 5 upon 4 5 તરી 15 માઇનસ ના માઇનસ 5 ચોક 20 ઓકે આગળ બહુપદીના શૂન્યનો ગુણાકાર c છે માઇનસ 15 a છે 20 c ને કહેવાય અચળ પદ a ને કહેવાય x સ્ક્વેર નો સહગુણક ઓકે